નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડીયો આપણે ગઈકાલે એક વિડીયો રિલીઝ કરેલો હતો। ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ માટે સૌથી ઉપયોગી હોય એવા પ્રશ્નનો 3 સેટ હું તમારી માટે લઈને આવ્યો છું। એમાંનો એક સેટ, એક પેપર મેં ગઈકાલે રિલીઝ કરેલું મારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે બીજું પેપર રિલીઝ કરવા જઈ રહ્યો છું। મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે 3 પેપર મેં એવા સેટ કર્યા છે કે એમાં જે મોટા ભાગના પ્રશ્નને આવરી લીધેલા છે। જો એક બીજી વસ્તુ ભાષા છે એટલે બેઠે બેઠો પ્રશ્ન કોઈ પૂછી ન શકાય, પરંતુ એવા પ્રશ્ન હશે કે એને લગતા અથવા એના જેવા પ્રશ્ન તમને એમાં મળી શકે। બીજું શોર્ટ નોટ છે, એસે છે, રિપોર્ટ છે, આ ઉપરાંત એપ્લિકેશન છે। એ રીતે મેં સેટ કરેલા છે કે આ 3 પેપર તમે જો સોલ્વ કરી લેશો તો મને આશા છે કે મોટા ભાગનું આ 3 પેપરમાંથી આવી જશે। તો આજે આપણે આ જે સિરીઝ છે મોસ્ટ આઈએમપી સિરીઝ, એનું બીજું પેપર હું રિલીઝ કરવા જઈ રહ્યો છું। એની તમામ સમજૂતી પણ એમ આપીશ, બરાબર, કે જેને કારણે તમને સારી રીતે પ્રશ્ન કેમ લખવા કે એના જવાબ કઈ રીતે લખવા એ તમને સારી રીતે સમજાઈ જાય। તો આપણે શરૂ કરીએ આપણું બીજું પેપર। બીજું મિત્ર, ખાસ તમારા કોઈ સર્કલમાં 12મામાં આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સમાં હોય, 3 સ્ટ્રીમવાળાને લાગુ પડે એ ટાઈપનું પેપર છે। તો આ ચેનલને કહેજો ખાસ સબસ્ક્રાઈબ કરે, આ ચેનલને શેર કરજો, જેને આ ચેનલનો ઉપયોગ છે એ બીજા બાળકો પણ લઈ શકે। તો આપણે વધુ સમય ન લેતા આપણે આપણું પેપર તરફ આગળ વધીએ। સેકન્ડ પેપર જે છે એ જોઈ લઈએ આપણે। આ પેપરમાં મેં એવા પ્રશ્ન સોલ્વ રાખ્યા છે કે જે તમને ખૂબ જ ઉપયોગી થાય। મેં તમને પહેલાં પેપરમાં વાત કરેલી હતી કે ભાઈ જુઓ, પહેલું પેપર છે હું યુનિટ નંબર 1, 2, 3 જે પ્રશ્ન જવાબ હોય છે ને એમાંથી હું સેટ કરીશ, એમાંથી જે અગત્યના પ્રશ્ન હશે એ બધા લઈ લઈશ। ત્યાર પછી બીજા નંબરનું પેપર છે, એ બીજા નંબરના પેપરમાં યુનિટ નંબર 4, 5 અને 6 એમાં જેટલી ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ હશે, પ્રશ્ન જવાબ છે, આ બધી વસ્તુનું મેં કલેક્શન કરેલું છે। તો ચાલો આપણે શરૂ કરીએ, વધુ સમય નહીં લઈએ, કારણ કે તમે 12મામાં છો અને તમારો સમય કેટલો કિંમતી છે એ મને ખ્યાલ છે। તો આપણે આગળ વધીએ સેક્શન એ તરફ। હવે પહેલો પ્રશ્ન આવે છે એમાં ટ્રુ અને ફોલ્સ। તો ટ્રુ ફોલ્સ ખરેખર મિત્ર ગણીએ તો રોકડિયા માર્ક્સ કહેવાય આપણા માટે। તો પહેલું વાક્ય છે એમાં, ડૉક્ટર કામ્બલે સેડ ધેટ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર નાનાસ મેન્ટલ ડિસઓર્ડર। હવે નાના અને નાનીનો પાઠ છે, બહુ જબરજસ્ત પાઠ છે મિત્રો, સમજવા જેવો છે। એમાં ડૉક્ટર કામ્બલેએ કહી દીધું હતું કે નાનાને જે આ મેન્ટલ ડિસઓર્ડર થયો છે, માનસિક રોગ જેને કહેવામાં આવે છે, એનો કોઈ ઈલાજ નથી। તો એ વાક્ય કેવું છે? તો કે ટ્રુ છે, બરાબર। બીજું છે સાઉથ અમેરિકન આન્ટ્સ, કીડીઓનો પાઠ છે। હવે નાની કીડીઓ છે પણ આપણે એ પાઠ સમજીએ ને તો ખ્યાલ આવે કે કેટલું ગૂંચવણભર્યું એનું કોમ્પ્લેક્સ જીવન છે। આન્ટ્સ આર કોલ્ડ એઝ અમ્બ્રેલા આન્ટ્સ। તો આ વાક્ય પણ કેવું છે? ટ્રુ। એન્ટ્સ નેવર વર્ક ઇન ટીમ, કીડીઓ ક્યારેય ટીમમાં કામ નથી કરતી। તો આ વસ્તુ ખોટી છે। જો ટીમમાં કેમ કામ કરવું એ શીખવું હોય ને તો કીડીઓ પાસેથી શીખવા જેવું છે મિત્રો। એટલે આ વાક્ય ફોલ્સ છે। ચોથું, હેલન એડવાઇસીસ ધ વર્કર્સ ટુ બી ઓબિડિયન્ટ સ્લેવ। હેલન કેલરનો પાઠમાંથી લીધેલું વાક્ય છે કે એ પોતાના વર્કર્સને એક ઓબિડિયન્ટ સ્લેવ, ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી અને સ્લેવ એટલે ગુલામ બનવાનું કહે છે। સાચી વાત છે? નહીં। તો આ વાક્ય પણ આપણું ફોલ્સ છે, બરાબર। ત્યાર પછી આવે છે નિયરેસ્ટ મિનિંગ। હવે પહેલો શબ્દ આપ્યો છે એમાં આર્ડર્સ। આર્ડર્સનો અર્થ થાય અઘરું, મુશ્કેલ। તો નિયરેસ્ટ મિનિંગ એમાં થશે ડિફિકલ્ટ। ત્યાર પછી આવે છે ગ્લિટર્ડ। ગ્લિટર્ડ એટલે કે ચમકતું, બરાબર। તેનો સિમિલર વર્ડ મળશે મને સ્પાર્કલ્ડ। સાતમું વાક્ય છે કન્સિક્વન્સ। કન્સિક્વન્સનો અર્થ થાય પરિણામ। તો પરિણામ માટે શબ્દ કયો છે? રિઝલ્ટ। જો આ શબ્દ બધા સહેલા છે પણ કન્સિક્વન્સ એટલે શું એ જ ખબર ન હોય તો આપણે જવાબ શોધી શકીએ નહીં। ચાલો આગળ વધીએ આપણે આપણી મુસાફરી તરફ। પ્રશ્ન નંબર 8, 9, 10। હવે 8મોથી જે પ્રશ્નની શરૂઆત થાય છે મિત્રો એ ફંક્શન ઉપર આધારિત છે અને મારું પ્રિય ચેપ્ટર છે ખાસ કહું તો, કારણ કે સૌથી વધારે વેઇટેજ ગ્રામરમાં ફંક્શનનો છે। હવે અહીંયા ધ્યાન આપશો તો ખ્યાલ આવશે, ઇન સ્પાઇટ ઓફ। હું આટલું વાંચી લઉં ને મિત્ર તાજ મને જવાબ ખબર પડી ગઈ। કેવી રીતે? કારણ કે આ કીવર્ડ્સ છે। મેં તમને પહેલાં પેપરમાં જ્યારે સોલ્યુશન આપ્યું પહેલો પેપરનું ત્યારે કીધું હતું કે ફંક્શન શીખવા હોય એના કીવર્ડ્સને યાદ રાખો। ઇન સ્પાઇટ ઓફ
આ કીવર્ડ્સ છે એ કેના માટે વપરાય આટલું જોઈ લઉં ને તો મારે બીજું વાંચવું જ ન પડે, બરાબર છે. તો એ શું બતાવે? શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવે છે. તો 8માનો જવાબ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ. 9મું જોઈએ, ધ કાર ઇઝ બીઇંગ મૂવડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. હવે તમને એમ થશે કે આમાં રિપોર્ટિંગ આવ્યું નથી, કમ્પેરિંગ નથી, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જો આમાં મેં જેટલા પણ ફંક્શન લીધેલા છે ને એ બહુ મોસ્ટ આઈએમપી છે. કઈ રીતે? હવે આપણે જોઈએ કે વારંવાર બોર્ડમાં જે શબ્દો પૂછાય છે ફંક્શનના એના આધારિત મેં વાક્ય મૂક્યા છે. હવે એવું જરૂરી નથી કે આ જ વાક્ય એક્ઝામમાં પૂછાય, પણ તમને ખ્યાલ આવી જાય કે આના જેવો શબ્દ કીવર્ડ્સ મને જોવા મળે ને તો એનો જવાબ આ જ આવે. આ વસ્તુ શીખવાની છે મિત્રો. હવે જોઈએ અહીંયા ધ કાર ઇઝ, કાર કરતા છે મિત્રો, સાંભળજો. તો નિર્જીવ વસ્તુ છે તો આનો અર્થ એવો થાય કે ડોર કેને કહેવાય? તો કે કરતા. તો જે વાક્યમાં કર્તાનું મહત્વ ન હોય એવા વાક્યને શું કહેવાય ખબર છે? કર્મણી વાક્ય, પેસિવ. એ એક્ટિવ પેસિવનું વાક્ય છે મિત્રો. જો આ તમે ક્રિયાપદ જુઓ, એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ V3, ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. તો પેસિવ વોઇસ હોય ને એમાં હંમેશા જવાબ શું આવે ખબર? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ એનો જવાબ થાય 9માનો. પછી 10મું જોઈએ આપણે, હેઝલ ઇઝ બેટર ધેન. હવે આટલું હું વાંચી લઉં ને તો મારે આગળ વાંચવાની જરૂર જ ના પડે અને તમારે ન પડે, કારણ કે તમે ખૂબ મહેનત કરી હશે, બરાબર છે. કે બેટર ધેન શબ્દ છે ને એ ડિગ્રીનો છે, તો એમાં શું આવશે? કમ્પેરિંગ. બરાબર, 10માનો જવાબ આવે કમ્પેરિંગ. તો બહુ ઇઝી હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ એના પછીની એક્ટિવિટી 11 અને 12 તરફ, જે ફંક્શન રિલેટેડ છે. અમિત સેઝ આઈ વોન્ટ ટુ બાય અ સ્માર્ટફોન ફોર માય ફાધર. અહીંયા શબ્દ આપ્યો છે આપણને એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ બતાવવું. તો પરિણામ માટે શબ્દ ક્યાં આવે? ઓહ શબ્દ આવી શકે? તો કે નહીં. બટ હવે અહીંયા ધ્યાન આપજો, ટુ ફોર યુ ટુ બાય. તો ટુ શબ્દ, આ શબ્દ ઉપર ફોકસ કરો મિત્રો ખાસ. જેમાં TOO ટુ વાળું હોય ને એ પરિણામ બતાવે, બરાબર છે, કીવર્ડ્સ છે. તો આપણો જવાબ થશે સી. પેસેન્જર સેઝ વેન વિલ ધ ગુજરાત મેલ અરાઇવ. હવે એક્સપ્રેસિંગ એડવાઇઝ. તો એડવાઇઝમાં મેં પહેલું પેપર તમને સોલ્વ કરાવ્યું ને ગઈકાલે, એમાં ચોખ્ખું કીધું હતું કે 2 શબ્દ ખાસ જોવા મળશે મિત્રો. કયા? એક તો શુડ હોય અને બીજું આવે છે હેડ બેટર. બરાબર, એટલે આપણો જવાબ થશે હેડ બેટર ગો એન્ડ આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસર. હેડ બેટર શબ્દ જેમાં હોય ને તો સમજી લેવાનું કે એ વાક્ય છે ને એ સલાહ સૂચન કરે, બીજું કાંઈ નહીં. કાં તો શુડ હોવું જોઈએ, કાં હેડ બેટર હોવું જોઈએ. ચાલો આગળ વધીએ આપણે. અને આ હેડ બેટર મિત્રો વારે પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો. હેડ બેટર શબ્દ વારે તમને જોવા મળે છે બોર્ડની એક્ઝામમાં. વાય ડીડ યુ ગો ટુ USA પલક. હવે એમાં આપ્યું છે આપણને શોવિંગ પર્પઝ. પર્પઝનો અર્થ થાય હેતુ. તો હેતુ બતાવવો હોય તો આપણને ખબર છે કે શબ્દ ક્યાં જોડે? આમાં છે ક્યાંય? તો કે નહીં, આ ન આવી શકે. આઈ વેન્ટ ટુ USA ફોર સ્ટડી કલ્ચર, નહીં. આઈ વેન્ટ USA વિથ એ વ્યૂ ટુ, મળી ગયો શબ્દ, મળી ગયો. વિથ એ વ્યૂ ટુ છે ને એ પર્પઝ બતાવે હંમેશા. પણ એક વસ્તુ યાદ રાખજો, ઘણી વખત ભૂલ ખવડાવવા માટે વિથ એ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપી દે છે, તો એ સાચો જવાબ નથી. વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા ING વાળું ક્રિયાપદ આવવું જોઈએ. તો આપણો સાચો જવાબ છે સી. ત્યાર પછી આપણે 14મા પ્રશ્ન તરફ નજર કરીએ. 14મો પ્રશ્ન, બરાબર. સોનમ સેઝ મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. હવે તમે ઓપ્શન જોશો ને તો 2 વાક્ય એવા છે કે જે તમને ક્લિયર કટ બતાવે છે કે એમાં વિરોધાભાસ બતાવે. એક આ વાક્ય છે અને એક આ છે. ધો શબ્દ છે એ વિરોધાભાસ બતાવે છે અને ઇનસ્પાઇટ ઓફ પણ વિરોધાભાસ બતાવે. તો હવે આપણે આ 2માંથી નક્કી કરવાનું છે કે સાચો જવાબ શું આવે, બરાબર. તો આપણે જોઈએ વાક્ય રચના. તો ઇનસ્પાઇટ ઓફ પછી કોઈ દિવસ કરતા આવી શકે નહીં, એના પછી ING વાળું ક્રિયાપદ હોય મિત્ર, એટલે આ ઓપ્શન નીકળી ગયો આપણી પાસે. ભાઈ ધો એક, ધો સી ઇઝ સ્ટ્રિક, સી ઇઝ કાઇન્ડ એન્ડ હાર્ટ. સ્ટ્રિક છે પણ કેવા છે? કાઇન્ડ છે. તો બંને વાક્યમાં શું થયું? વિરોધાભાસ થયો. એટલે આપણો જવાબ આવશે બી. ચાલો આગળ बढ़े. WH ક્વેશ્ચન. જો આ સેક્શન મને
એટલા માટે ખૂબ ગમે છે કે આ રોકડિયા માર્ક્સ કહેવાય. કેવા કહેવાય? રોકડિયા. ખાલી તમારે ઓપ્શન સિલેક્ટ કરો, સાચો ઓપ્શન સિલેક્ટ થઈ જાય ને તો તમારો પૂરેપૂરો માર્ક્સ મળે. કોઈ એક માર્ક્સ પણ તમારો કાપી ન શકે. બરાબર છે? તો ચાલો અહીંયા અંડરલાઇન કરેલ શબ્દ છે 5. તો માત્ર સંખ્યાની નીચે જ લીટી છે એનો અર્થ એવો થાય કે એમાં હાઉ મેની વડે બને, કારણ કે ગણી શકાય. તો હાઉ મેની વાળો ઓપ્શન આપ્યો તો કે હા આ આપણો જવાબ છે. જો ઘણી વખત ભૂલ ખવડાવવા માટે લોકો શું કરે છે, સંખ્યાની સાથે સાથે ઘણી વખત આટલું આમ લીટી કરી નાખે 5 cars. તો મિત્રો જો યાદ રાખજો, આવી રીતે જો વાક્ય કોઈ હોય ને સંખ્યાની સાથે ભેગો શબ્દ પણ લઈ લઈએ ને તો વોટ વડે પ્રશ્ન બનશે. ભૂલ ન કરતા. ચાલો આગળ 16મો પ્રશ્ન પૂછ્યા. ધે ગેવ અપ જોબ ઓન મંડે. ઓન મંડે ઉપર ફોકસ કરો. સમય બતાવે છે. સમય બતાવે એટલે વેન વડે જ પ્રશ્ન વાક્ય બને. વેન ડીડ ધે ગીવ અપ જોબ. ચલો અહીંયા જોઈએ બીકોઝ. આ શબ્દ પર ધ્યાન આપો. બીકોઝ છે એટલે એ કારણ બતાવે. તો કારણ ક્યારે નીકળે તો કે વાય વડે પ્રશ્ન હોય ત્યારે. આપણો જવાબ મળી ગયો. વાય ડીડ ધે કમ લેટ. આગળ વધીએ આપણે 18મા પ્રશ્ન તરફ પહોંચ્યા આપણે. રીતેનભાઈ આપ્યા છે. જો મિત્ર એમાં કર્તા નીચે લીટી છે. કર્તા નીચે લીટી હોય તો હું આખું બંધ કરીને વુ વાળો જ પ્રશ્ન સિલેક્ટ કરું. બરાબર? એ જવાબ આપણો સાચો. ત્યાર પછી આવે છે સેક્શન એ પૂરો થયો. તો સેક્શન એ મને આશા છે કે તમને સમજાણો હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય ને તો કોમેન્ટ બોક્સમાં મને પૂછજો, હું એનો જવાબ જરૂર આપીશ. હવે આપણે આગળ વધીએ આપણા સેક્શન બી તરફ, જેમાં આપણે પ્રશ્નના જવાબ ગોતવા પડશે. હવે ઘણી વખત એવું બને મિત્રો આમાં કે પ્રશ્નના જવાબ અંદર હોય છે પણ સીધા જવાબ લખી શકતા નથી. આપણે આપણું નોલેજનો ઉપયોગ કરી વાક્ય રચના પ્રમાણે જવાબ લખવાના થાય. તો અહીંયા આપ્યું છે કે હાઉ વોઝ નાના લિવિંગ એ ડબલ લાઈફ. નાના છે ડબલ લાઈફ કેવી રીતે જીવતા હતા. બરાબર? તો જો અહીંયા આપ્યું છે, તમે પેરેગ્રાફ વાંચો તો ખ્યાલ આવશે. બરાબર? ચલો આપણે આગળ ટીક કરતા જઈએ અને પછી એને વાક્ય રચના મુજબ ગોઠવીએ. જો હવે હું કીધું છે કેવી રીતે જીવતા હતા ડબલ લાઈફ. તો જો અહીં આપ્યું છે શબ્દ સાંભળજો. ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. નાના છે ને એ પોતે પોતાની જિંદગી ઓછી જીવતા હતા અને નાની તરીકે જિંદગી વધારે જીવતા હતા. હી હેઝ બિગન ટુ હિમસેલ્ફ એઝ નાની. એ પોતાની જાતને શું ગણતા હતા તો કે નાની ગણતા હતા. બરાબર? તો આ જે વાક્ય આપ્યું છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેવી રીતે જીવતા હતા. તો કે નાના વોઝ લિવિંગ એ ડબલ લાઈફ લાઈક અ નાની. આટલું કર્યા પછી આપણે વાક્ય એડ કરી શકીએ. ઇન ફેક્ટ ધેર વોઝ. જો આપણે ભૂતકાળ કરવું પડશે મિત્રો, કારણ કે પ્રશ્ન આપણને ભૂતકાળમાં પૂછ્યું. તો કે ધેર વોઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હી હેઝ, તો હેઝની જગ્યાએ આપણે લખવું પડશે હી હેડ બિગન ટુ હિમસેલ્ફ એઝ નાની. આ આપણો જવાબ છે પ્રશ્ન નંબર 19નો. હવે આવે છે 20મો પ્રશ્ન કે વિચ એક્ટિવિટીઝ, એવી કઈ પ્રવૃત્તિ ડીડ નાના સ્ટાર્ટેડ ડુઈંગ એઝ નાની હેડ બીન ડુઈંગ. નાની જે પ્રવૃત્તિ કરતા એવી કઈ પ્રવૃત્તિ નાનાએ શરૂ કરી દીધી, કારણ કે એ પોતે પોતાની જાતને નાના નહીં પરંતુ નાની માનતા હતા. તો તમે જોશો તો અહીં ખ્યાલ આવશે. આ જે વાક્ય અંડરલાઈન કરું છું એ બધી એક્ટિવિટીઝ છે. બરાબર? આપણે એને ગોઠવવાની છે. બરાબર? વાક્ય આ જવાબ તો અહીંયા મળી ગયો, આપણે પેરેગ્રાફમાં જ જવાબ છે, પણ એને બેઠે બેઠો ન લખી શકાય, એનો પૂરો માર્ક્સ ન મળે. તો આપણે જવાબ કઈ રીતે લખશું તો કે નાના સ્ટાર્ટેડ ડુઈંગ એઝ નાના સ્ટાર્ટેડ મેની વર્ક્સ એમ લખી શકાય આપણે. મેની વર્ક્સ એઝ ઇફ હી વેર નાની. પછી લિસ્ટ આપી દેવાનું. હી ફેલ્ટ, ફીલ્સ હોય એની જગ્યાએ શું કરવું પડશે? હી ફેલ્ટ થર્સ્ટી. બરાબર? હી ઇઝ ધ વન who swallows the pills on her behalf. આ વાક્ય પણ એમાં એડ કરી શકીએ આપણે. બરાબર છે? આ પ્રશ્ન જવાબની વાત થઈ. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. પછીનો પેરેગ્રાફ છે અહીંથી
વોટ વોઝ નાનાસ રિએક્શન વેન ધ અર્ન ઓફ એસએસ, અર્ન એટલે કુંજો, એસએસ એટલે રાખ, વોઝ ટેકન ટુ હિમ, જો જ્યારે રાખ છે એનું જે કુંજામાં લઈ ગયા હતા બરાબર, ત્યારે કયા પ્રકારનું એને પ્રતિક્રિયા આપી, તો જો આપણે લખીએ ગયા અહીંયા નાનાસ રિએક્શન, સોરી અહીંથી સ્ટાર્ટ કરવાનું છે આપણે, વેન, જો વેન વચ્ચે ક્યાંય આપતું હોય ને તો જવાબ નથી ચાલુ કરાય, વેન ધ અર્ન ઓફ અસેસ વોઝ ટેકન ટુ હિમ, નાના પછી અહીંથી લખવાનું નાના સેડ ધેટ, અથવા નાના સેડ એમ કરી અને ઇન્વર્ટેડ કોમા તમને આપેલું છે જો અહીંથી, ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હવે તમને પ્રશ્ન થશે હી જસ્ટ એમ શબ્દ વાપરો એણે કે તે મારી હારે લડે છે, એનો અર્થ શું થયો ખબર, એ સમયે નાના નહીં પરંતુ નાની બની ગયા હતા, તો જ અહીંયા હી સર્વનામ આવે મિત્રો, ખાસ સમજજો કે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, કે આખી જિંદગી એ મારી હારે બાંધ્યા જ છે. હવે એ બાંધ્યા છે એમ કહેવાય કે એ બાંધી છે એમ કહેવાય, હકીકતમાં એ નાના નહોતા, એ સમયે પોતે પોતાની જાતને શું સમજતા હતા, નાની, બરાબર. તો એ વસ્તુ એમાં જવાબ આવશે. વોટ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, કઈ શિફ્ટ, કઈ બાબત એવી છે, જો અહીં લખ્યું ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, કઈ બાબત છે એને અલગ લઈ ગઈ, લેખકને કઈ બાબત અલગ ફીલ થઈ, તો કે વેન ધ, આપણે આ જ વસ્તુ લખી શકીએ, વેન નાના સેડ એમ કરીને આ વાક્ય લખી નાખવાનું, ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, ધીસ શિફ્ટ પછી એમ એડ કરવાનું કે ધીસ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, બરાબર. આ રીતે આખા વાક્યનો જવાબ પૂરો કરી શકાય. ત્યાર પછી આપણે જોઈએ પછીનો પેરેગ્રાફ, એન્ટવાળો, કીડીવાળો, વિચ ટાઈપ ઓફ એન્ટ્સ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ, કયા પ્રકારની કીડીઓ છે એ બીજી કીડીને ગુલામ તરીકે રાખે છે, તો આપણે પેરેગ્રાફમાં જ છે બરાબર. તો એમાં જવાબ આવશે પાવરફુલ રેડ એન્ટ. આ જવાબ છે હુના સ્થાને વિચ ટાઈપની જગ્યાએ મૂકી દેવાનું, તો કે પાવરફુલ રેડ એન્ટ્સ, પછી એ પૂછે અહીંથી કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ્સ. ત્યાર પછી છે 24મો પ્રશ્ન, વાય ડુ ધ રેડ એન્ટ્સ એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ, એમ્બુશ એટલે નાશ કરવો, શા માટે લાલ કીડીઓ છે એ કાળી કીડીના રાફડાને, નેસ્ટને નાશ કરે છે, તો જવાબ અહીંથી કરશું આપણે. તો પહેલાં વાયવાળો કોઈ પણ પ્રશ્ન હોય ને એને વિધાનમાં રૂપાંતર કરવાનો, ધ રેડ એન્ટ્સ એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ વેન ધે, હવે અહીંથી જોવાનું જે જવાબ આપ્યો છે આપણને અહીંયા, વેન ધે વોન્ટ સ્લેવ્સ, કારણ કે ગુલામ તરીકે રાખે છે, જ્યારે ગુલામની જરૂર પડે એટલે એના જે નેસ્ટ હોય ને એનો નાશ કરે અને એમાંથી એને ઉપાડીને લઈ આવે, બરાબર. તો અહીંયા આવશે વેન ધે વોન્ટ સ્લેવ્સ, ત્યારે એનો નાશ કરે છે. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઓકે, 25મો પ્રશ્ન જોઈએ, વિચ આર ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ, ફિરોશિયસ એટલે એકદમ ઘાતકી, ખતરનાક, હાઉ આર ધે, અને તેઓ કેવી છે, તો આપણે જવાબ અહીંયા બેઠો મળશે મિત્રો, જોઈ લઈએ કયા પ્રકારની કીડી છે એ ફિરોશિયસ કાઇન્ડ ઓફ છે. તો ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. ટ્રુ ફોલ્સમાં પણ ઘણી વખત આ વાક્ય પૂછાય છે, એન્ટ્સ ઓફ આફ્રિકાની જગ્યાએ એન્ટ્સ ઓફ અમેરિકા લખી નાખે એટલે ફોલ્સ આવે, બરાબર. સૌથી ફિરોશિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ ક્યાંની છે, આફ્રિકાની છે. હાઉ આર ધે, તો તેઓ કેવી છે, તો કે ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, આ એનો જવાબ છે મિત્રો, તેઓ સંપૂર્ણપણે બ્લાઇન્ડ હોય છે, આંધળી હોય છે. બીજો પ્રશ્ન છે, વાય આર ઇવન લાર્જ એનિમલ્સ લીવ ઇન ફિયર ઓફ ધીસ આર્મ્સ, શા માટે મહાકાય પ્રાણીઓ પણ છે ને આ પ્રકારની કીડીઓથી બે છે, તો પેલા વિધાનમાં રૂપાંતર કરીએ બરાબર. જો અહીંથી જવાબ એનો છે, આ એનો જવાબ મળશે, ધે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ એન્ડ ધે ડેવોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. સો અહીંથી આવશે લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ.
આ આપણો જવાબ છે, બરાબર. આખે આખો જવાબ આપણે મળે બેઠે બેઠો. પેરેગ્રાફમાંથી કઈ રીતે જવાબ ગોતવો એ આની પરથી શીખવા જેવું છે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે. નેક્સ્ટ પેરેગ્રાફ, માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ. આ ઉપરનો પેરેગ્રાફ આપેલ છે. હવે પ્રશ્ન નંબર આપ્યો છે આપણને 27મો. હાઉ મેની લેંગ્વેજીસ. લેંગ્વેજ એટલે શું થાય? તો કે ભાષા. હાઉ મેની એટલે કેટલી. હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેવ હેલન કેલર રીડ. હેલન કેલર છે એ કેટલા પ્રકારની ભાષા છે એ શીખી છે. આપણે જોઈએ અહીંયા પેરેગ્રાફ ઉપર વયો ગયો. ઓકે, હેલન કેલરનો પાર્ટ છે. એને કેટલા પ્રકારની ભાષા છે એ આવડતી હતી. તો જો અહીંયા આપી છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા એ બધાની ભાષા એને ખબર હતી. તો એમાં જવાબ આવશે 4 લેંગ્વેજીસ. શું આવશે? 4 લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ. આ એનો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે અબાઉટ એડિટર્સ. એડિટર્સ વિશે હેલન કેલર છે એ શું કહેવા માગે છે? તો અહીંથી જવાબ આવશે, જો ડીડ નીકળી જાય એટલે મુખ્ય જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ હંમેશા થઈ જાય. હેલન કેલર વોન્ટેડ ટુ સે અબાઉટ એડિટર્સ ધેટ, અહીંથી બેઠો જવાબ આવશે, they were an overworked and misunderstood class. ત્યાર પછીનો પેરેગ્રાફ આપ્યો છે. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ આપણે. we are not free unless the men who frame and execute. બરાબર, બહુ સુંદર મજાનો પેરેગ્રાફ છે. 29મો પ્રશ્ન આપણે જોઈએ. હાઉ ફાર આર ધે નોટ ફ્રી એકોર્ડિંગ ટુ હેલન કેલર. હેલન કેલરના મંતવ્ય મુજબ, બરાબર, તેઓ ફ્રી ક્યારે નથી? તો જવાબ અહીંયા છે કે વી આર નોટ ફ્રી unless the men who frame and execute the laws represent the interest of the lives of people and no other interest. અહીંયા આપણને બેઠે બેઠો જવાબ છે એ મળી ગયો છે. 30મો પ્રશ્ન છે, વાય ડઝ હેલન કેલર સે. હેલન કેલર આવું શા માટે કહે છે કે ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. કે વિશ્વમાં આવું એક પણ રાષ્ટ્ર નથી કે જે સંપૂર્ણપણે ફ્રી હોય. આવું હેલન કેલર શા માટે કહે છે? તો જો અહીંયા જવાબ મળ્યો છે, ફ્રોમ ટાઈમ ઇમોરિયલ મેન હેવ ફોલોવડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ. એ આપણને બેઠો જવાબ છે. 30 નંબરનો પ્રશ્નનો જવાબ મળી ગયો છે. ત્યાર પછી આપણે પ્રશ્ન જવાબ અહીંયા પૂરા થાય છે. એના પછીનો પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 31. હવે એ આવે છે આપણા માટેની શોર્ટ નોટ. હવે અહીંયા જે શોર્ટ નોટ આપેલી છે એ એવી શોર્ટ નોટ મેં સિલેક્ટ કરેલી છે તમારા માટે કે જે વારંવાર બોર્ડમાં પૂછાય છે. આ જે 3 પેપરની શોર્ટ નોટ તમે તૈયારી કરી લેશો તો 99.99% એ 6 શોર્ટ નોટમાંથી એક શોર્ટ નોટ આવી જશે. તો એમાં પહેલી આપી છે આપણને બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની, જે સૌથી અગત્યની અને વધુમાં વધુ પૂછાયેલી શોર્ટ નોટ છે. બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની, બંને વચ્ચેની બોન્ડિંગ. અને બીજું આપ્યું છે ધ ડ્રાઈવર એન્ડ્સ. આ બંને શોર્ટ નોટ એવી રીતે સિલેક્ટ કરેલી છે, ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ડ બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની, જે મોસ્ટ આઈએમપી કહી શકાય મિત્રો. આ 2 શોર્ટ નોટ ઉપર ખાસ નજર કરી લેવી, કારણ કે નીચે આપણને એમાં પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નના જવાબ આપણે તૈયાર કરી લઈએ ને તો એને આધારે આપણને એના આખી શોર્ટ નોટ છે એ તૈયાર થઈ જાય છે. તો એના પછી આપણે આગળ વધીએ. એના પછી આપણને ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યા શું કહેવા માગે સમજીએ. ધ એન્ડ્સ ખાલી જગ્યા ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે. તો એમાં આવશે ઇમિડિયેટલી. 32નો જવાબ છે ઇમિડિયેટલી, તાત્કાલિક. ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે વાઇલ સમ વેર કેરિંગ અપ ધ નીડ્સ ઓફ ઇન્સેક્ટ ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ શું કરે છે એ લોકો? ક્લિયર્ડ કરે. શું કરે? ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ, એમાં આવશે ઓબ્સ્ટ્રક્ટેડ. 34નો જવાબ છે ઓબ્સ્ટ્રક્ટેડ. બરાબર છે. જે વિઘ્ન, રસ્તામાં જે કંઈ સામાન પડ્યો હોય છે એ જે લાઈન આવતી હોય છે આખી કીડીઓની એને ક્લિયર કરતું જાય. આ એનું ગ્રુપ કાર્ય છે. ત્યાર પછીનું આપણે જોઈએ સેક્શન નંબર સી. સેક્શન સીમાં આપણે જોશું તો કે પેરેગ્રાફ આપ્યો છે,
અને પેરેગ્રાફનો જવાબ આપણે એમાંથી ગોતીને જ લખવાનો છે. બહુ સિમ્પલ પેરેગ્રાફ છે. તો 35 નંબરનો પ્રશ્ન એમાં આપણને એવો પૂછ્યો છે કે ભાઈ વિચ ક્વોલિટીઝ ઓફ વિસ્મય આર મેન્શન ઇન ધ પેસેજ. તો આ પેરેગ્રાફમાં વિસ્મયની 3 ક્વોલિટી મેન્શન કરવામાં આવી છે. એક તો એ બ્રાઇટ છે, એમ્બિશિયસ છે અને હાર્ડ વર્કિંગ છે. બરાબર. તો આ 3 ક્વોલિટી એમાં જવાબ આવે. બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ. 36નો પ્રશ્ન છે ઇન વિચ ક્લાસ, કયા ક્લાસમાં વિસ્મય સ્ટડીઝ, વિસ્મય છે એ કેટલામાં ધોરણમાં ભણે છે. બરાબર. તો એ 12th સાયન્સનો વિદ્યાર્થી છે. જો અહીંયા છે. બરાબર. 12th સાયન્સ. તો આખા વાક્યમાં જબ લખી શકાય કે વિસ્મય સ્ટડીઝ ઇન ક્લાસ 12th સાયન્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ડીડ ટીચર આસ્ક વિસ્મય વન ડે. એક દિવસ શિક્ષકે વિસ્મયને શું પૂછ્યું? તો જો અહીં જવાબ છે. રેડી? અહીંથી જવાબ આવશે એનો કે વિસ્મય ટીચર આસ્કડ, અહીંથી જવાબ આવશે ટીચર આસ્કડ વિસ્મય ધેટ કોમા ઇન્વર્ટેડ કોમા લખી નાખો તો ચાલે કે યુ આર હાર્ડવર્કિંગ એન્ડ સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ, ધેન વાય આર યુ સો મચ વરીડ ઓવર સમથિંગ. આ એનો જવાબ છે. ત્યાર પછી જોઈએ 38મું ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ, એટલે કે બોલવાને બદલે વોટ ડીડ વિસ્મય ડુ, અહીંયા ફ્રો શબ્દની પણ ફોર શબ્દ હોય, ડુ ફોર એ વાઇલ. બરાબર. જવાબ આપવાને બદલે એને શું કર્યું વિસ્મયે? તો જો જવાબ અહીંયા છે. અહીંથી સ્ટાર્ટ કરશું આપણે. ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ વિસ્મય વોઝ, અહીંથી જવાબ છે સ્ટેરિંગ એટ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. આ 38 નંબરનો પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી વોટ ડીડ ટીચર એડવાઇઝ વિસ્મય, ટીચરે વિસ્મયને શું સલાહ આપી? તો ટીચર જો અહીંયા જવાબ આપ્યો છે, આ એનો જવાબ છે. ટીચર એડવાઇઝડ આવશે. શું આવશે? ટીચર એડવાઇઝડ વિસ્મય ધેટ ટુ, ધેટના ક્રિયાપદ છે ટુ ફીલ ફ્રી એન્ડ, એ બધું વાક્યથી લખી નાખવાનું. એવરી પ્રોબ્લેમ હેઝ એ સોલ્યુશન. ત્યાં સુધીનો આપનો આ જવાબ છે. બરાબર. તો આ હતો આપણું સપ્લિમેન્ટરી પેરેગ્રાફ જે અહીંયા પૂરો થઈ છે. ત્યાર પછીનો પ્રશ્ન તરફ ચર્ચા કરીએ, સમરી રાઇટિંગ. તો ગયા પેપરમાં મેં તમને સમજાવ્યું હતું કે સમરી રાઇટિંગમાં એક તો 1 માર્ક્સ છે ટાઇટલનો હોય છે. તો ટાઇટલ તમે પેરેગ્રાફ આખો વાંચી જવાનો. એમાં મોટે ભાગે કઈ બાબત ઉપર વાત કરવામાં આવી છે એને આધારિત આપણે ટાઇટલ આપવાનું છે. તો એમાં એક શબ્દ છે કલહ. આખું ગામ ઉપરનું છે. તો કલહ ઉપર તમે ટાઇટલ આપી શકો. એ સિવાય બીજી એક વસ્તુ શબ્દ જોવા મળશે તમને, એક્લેમેટાઇઝેશન. એને શું થાય? તો કે અનુકૂલન સાધવું. બરાબર. તો આ શબ્દ તમે ટાઇટલ તરીકે બતાવી શકો. આ સિવાયના આખો પેરેગ્રાફ વાંચવાનો છે અને એ પેરેગ્રાફમાં કઈ વસ્તુ ઉપર ફોકસ કર્યું છે એને આધારિત આપણે 8 થી 7-8 વાક્ય લખવાના. બરાબર. એટલે આપણું સમરી રાઇટિંગ છે એ કમ્પ્લીટ થઈ જાય. તમે તમારા પોતાના શબ્દનો ઉપયોગ પણ અહીંયા કરી શકો. આ પેરેગ્રાફ છે ખૂબ અગત્યનો છે, ખાસ જોઈ જજો. ત્યાર પછી જોઈએ ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગમાં આપણને પ્રશ્ન પૂછ્યા છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન 41મો આપ્યો છે આપણને અહીંયા કે હાઉ ઓલ્ડ વોઝ કનુ નમેરા. કનુ નમેરાની વાત કરવામાં આવી છે અહીંયા. એ કેટલો ઓલ્ડ એટલે કે એની ઉંમર કેવડી છે? તો તમે જોશો પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા આપણે તમે જોવા મળશે 18 યર્સ. પહેલું જ વાક્ય જે જવાબમાં તમને મળશે જવાબ 18 યર્સ ઓલ્ડ. એનો અર્થ એવો થાય કે એની ઉંમર કેવડી છે? તો કે 80 વર્ષની. તો વાક્યમાં જવાબ લખી શકાય કનુ નમેરા વોઝ 80 યર્સ ઓલ્ડ. 80 મીન્સ 80. બરાબર છે. આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન હાઉ ફાર ઇઝ હરબિયારી વિલેજ ફ્રોમ ટંકારા ટાઉન. કે ટંકારા શહેરથી હરબિયારી ગામ કેટલું દૂર છે? તો જવાબ તમારી સામે જ છે. ડાયરેક્ટ અહીં જો 5 કિમી ફ્રોમ ટંકારા ટાઉન છે. તો આખા વાક્યનો જવાબ કેમ લખાય? તો હરબિયારી વિલેજ ઇઝ 5 કિમી ફાર ફ્રોમ ટંકારા ટાઉન. એ જવાબ તમને જો અહીંયા જોવા મળશે 5 કિમી ફ્રોમ ટંકારા ટાઉન. આ છે 42 નંબરના પ્રશ્નનો જવાબ.
ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ આપણે 43મો. નેમ 2 સોશિયલ ગ્રુપ્સ ફોર્મ્ડ બાય ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ ઓફ અર્બિટિયાર વિલેજ. બરાબર, આ જે વિલેજ છે, ગામ છે અર્બિયારી, એ અર્બિયારી વિલેજના કયા 2 સોશિયલ ગ્રુપની રચના થયેલી છે? તો આપણા નજરની સામે જ જવાબ દેખાય છે. 2 ગ્રુપ, એક છે મહાકાલ અને બીજું છે કુમકુમ. તો આખા વાક્યમાં જવાબ લખી શકાય, મહાકાલ એન્ડ કુમકુમ આર 2 સોશિયલ ગ્રુપ્સ ફોર્મ્ડ બાય ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ ઓફ અર્બટિયારા વિલેજ. વોટ ડીડ રોહિત મોરડિયા સે? રોહિત મોરડિયા શું કહે છે? હવે એક વિદ્યાર્થી છે ક્લાસ 12નો, બરાબર, શું કહે છે તો જવાબ અહીંયા આપ્યો છે, જુઓ આપણને. બરાબર, તો લખી શકાય કે રોહિત મોરડિયા સેડ ધેયર ગ્રાન્ડ મધર્સ. અવરની જગ્યાએ શું થઈ જશે? ધેયર ગ્રાન્ડ મધર્સ હેવ સેક્રિફાઇસ્ડ અ લોટ ઓફ ફોર ધ ફેમિલીઝ બટ ધેયર લાઈવ્સ યુઝ્યુઅલી ગો અનસેલિબ્રેટેડ. સો વીની જગ્યાએ આવશે they decided to celebrate their birthdays in the same way as અવર્સની જગ્યાએ આવશે theirs. તો આ એનો જવાબ થયો મિત્રો, બરાબર, પેરેગ્રાફની અંદર. પછી પ્રશ્ન નંબર જોઈએ આપણે 45મો. who decorated the village school with આસોપાલવ and made રંગોલી with happy birthday message? બરાબર, તેનો જવાબ જો ઉપર જ જોવા મળે છે તમને, એ છેલ્લી લીટી છે પેરેગ્રાફની. ધ યંગસ્ટર્સ શું આવશે? તો વુની જગ્યાએ જવાબ આવશે ધ યંગસ્ટર્સ. ધ યંગસ્ટર્સ ઓફ ધ વિલેજ લખી શકાય, યંગસ્ટર્સ ઓફ ધ વિલેજ ડેકોરેટેડ, બાકીનું બધું એમનું એમ. બરાબર, તો આ પેરેગ્રાફમાંથી જવાબ શોધવા બહુ ઇઝી હતા. ત્યાર પછી હવે આપણે આવે છે કાવ્ય અને એના સ્ટાન્ઝા. સ્ટાન્ઝાને આધારિત આપણે પ્રશ્ન જવાબ ગોતવાના હોય છે. તો પહેલું આપ્યું છે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એ પોટર. બરાબર, શેપર, એ કાવ્યમાંથી લીધેલું છે. 46 નંબરનો પ્રશ્ન તમે જોશો, વોટ વોઝ ધ પોટર પ્રાઉડ ઓફ? પોટરને કઈ બાબતનું ગર્વ છે, કઈ બાબતનું અભિમાન છે? બરાબર, આ પ્રકારનો પ્રશ્ન છે. જો આ જવાબ અહીંયા જ છે પહેલી લીટીમાં. બરાબર, આપણે જવાબ કઈ રીતે ગોઠવશું? તો પોટર વોઝ પ્રાઉડ ઓફ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ એલ્ડિંગ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. આ એનો જવાબ છે 46 નંબરના પ્રશ્નનો. ત્યાર પછી વોટ ઇઝ ધ પોટર્સ રિયલાઇઝેશન આફ્ટર વિનિંગ વિઝડમ? તો અહીંથી જવાબની શરૂઆત હંમેશા કરવાની, આફ્ટર વિનિંગ વિઝડમ, એટલે કે ડહાપણ પ્રાપ્ત થયા બાદ. બરાબર, પોટરને કઈ બાબતનું રિયલાઇઝેશન થયું, કઈ બાબતનું ભાન થયું? તો અહીં જવાબ છે આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. બરાબર, એ શું કહે છે ડહાપણનું? કે જવાબ આવશે આફ્ટર વિનિંગ વિઝડમ પોટર્સ રિયલાઇઝ ધેટ હી હેડ કરી નાખવાનું, હી હેડ સીઝ ટુ બી ધ, આ ધી શબ્દ છે એની જગ્યાએ આપણે ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. એ પોતે ક્લે બનવા માગે છે. આઈડેન્ટિફાઈ એન્ડ એક્સપ્લેન ધ ફિગર ઓફ સ્પીચ. ફિગર ઓફ સ્પીચ આમાં આપ્યો શબ્દ છે ધેટ પ્રાઇડ હેડ ડાઇડ અવે. અહીંયા જે શબ્દ આપ્યો છે એ શું અર્થ સૂચવે છે? તો એની પરથી આપણે લખી શકીએ અહીંથી કે ફિગર ઓફ સ્પીચ ઇન ધ લાઇન ધેટ પ્રાઇડ હેડ ડાઇડ અવે સજેસ્ટ ધેટ, ત્યાંથી આપણે આખું વાક્ય આપણી જાતે લખવું પડે, લખી શકાય ઇઝ એ સજેસ્ટ અ પર્સોનિફિકેશન. હા, તમને પ્રશ્ન થશે કે પર્સોનિફિકેશન એટલે શું? બરાબર, પર્સોનિફિકેશન એટલે કે એક પ્રકારનું રૂપાંતર. પર્સોનિફિકેશન ધ હ્યુમન ક્વોલિટી ઓફ હ્યુમન ક્વોલિટી એટલે કે માણસ જે વ્યક્તિ હોય છે એના ગુણ. હ્યુમન ક્વોલિટી ઓફ ડાઈંગ ઇઝ, ડાઈંગ શબ્દ છે ઇઝ પ્રાઉડ, ઇઝ એ પ્રાઉડ. આ પ્રકારનું બરાબર એ વાક્ય આપણે જવાબ લખી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ વોઝ પોએટ્સ એમ્બિશન બિફોર? પોએટની પહેલાં એમ્બિશન કઈ હતી, કઈ મહત્વાકાંક્ષા પોએટની હતી? તો અહીંયા બીજું કાવ્ય શરૂ થઈ ગયું છે, અહીંથી જવાનું છે આપણે. બરાબર,
એની એમ્બિશન પહેલાં શું હતી તો અહીં પૂછે ઇન બેગોમ ટાઈમ્સ આઈ યુઝ ટુ બી એ ડ્રીમર who would hurl on every side an isolation of emerald and pearls. બરાબર, એટલે કે પૈસાદાર બનવાની હતી. emerald and pearl એટલે શું થાય? હીરા, જવેરાત. તો એમાં લખી નાખીએ, જવાબ આ રીતે આવશે. Poet's ambition was to become wealthy before. પછી 50મો પ્રશ્ન છે, what did the poet decided to be? પોએટે શું બનવાનું નક્કી કર્યું? તો કે ધ પોએટ ડિસાઇડેડ ટુ બી, જો અહીં જવાબ છે એનો, હા છેલ્લા વાક્યમાં જવાબ તમને જોવા મળશે, ટુ બી ધ ડ્રીમ ઓફ ગોડ. બરાબર, ડ્રીમ ઓફ ગોડ બનવાનું નક્કી કર્યું. ધ પોએટ વોઝ એ, પહેલાં શું હતા? એ પોતે ડ્રીમર હતા, એટલે કે સ્વપ્ન જોતા. નાવ હી વોન્ટ્સ ટુ બીકમ અ ડ્રીમ. આ પોતે ડ્રીમ બનવા માંગે છે. એના પછી આપણે જોઈએ હવે સેક્શન ડી તરફ, જે પાછું ગ્રામરનું રિલેટેડ આવશે. સેક્શન ડી જોઈ લે મિત્રો. હવે અહીંયા તમે શબ્દ જોશો તો ખ્યાલ આવશે તમને, ખાસ ધ્યાન આપજો. આઈ ડુ, આઈ ડીડ. ડુનું ડીડ થઈ ગયું, એનો અર્થ એવો થાય કે ચેન્જ ધ ટેન્સનો આ પેરેગ્રાફ છે આખો. બરાબર, સાદા ભૂતકાળમાં ફેરવાનું. તો ડુની જગ્યાએ અહીં શું આવ્યું? ડીડ. તો અહીંયા ડુ છે, ત્યાં શું આવશે? ડીડ. અહીંયા વિલની જગ્યાએ આવશે વુડ. આઈ એમ ઓલવેઝ, તો એમની જગ્યાએ આવશે વોઝ ઓલવેઝ અવેર ઓફ માય હેલ્થ. હેવની જગ્યાએ આવશે હેડ. તો આ ચેન્જ ધ ટેન્સ છે. હવે અહીંયા જુઓ, ભક્તિ સો એન એક્સિડન્ટ. એન એક્સિડન્ટ આગળ આવી ગયું, એનો મેં અર્થ એવો થાય કે એક્ટિવ પેસિવ. આપણે બે જ ચેપ્ટરમાંથી પૂછાય, બે પેરેગ્રાફ પૂછાય છે, એટલે એનો અર્થ એવો થાય કે બંને ચેપ્ટરમાંથી એક એક પેરેગ્રાફ હશે. બરાબર, એન એક્સિડન્ટ વોઝ સીન, આપણે વાક્ય પૂરું કરી નાખીએ, એટ ધ ક્રોસ રોડ્સ બાય ભક્તિ. બીજું વાક્ય છે ધ ડ્રાઈવર ડ્રો. ડ્રો એટલે હંકારવું. શું હંકારવું? તો કે ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન. એ ભેગું આવશે, આ કર્મ છે. બરાબર, તો એ વાક્યને આપણે આગળ લઈ લઈએ તો આમ આવશે, ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન. હવે ડ્રો આપ્યું એટલે સાદો ભૂતકાળ છે, એટલે વોઝ આવશે, વોઝ ડ્રાઈવન બાય ધ ડ્રાઈવર. વધુ અન્ય શબ્દ તો કે વેરી ફાસ્ટ. વેરી ફાસ્ટ. વેરી ફાસ્ટ તમે બાય શબ્દ પહેલાં પણ લખી શકો. હવે આ વાક્ય જોઈએ આપણે, સી કોલ્ડ ધ એમ્બ્યુલન્સ. તો ધ એમ્બ્યુલન્સ પહેલાં આવશે, ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ ફોર હેલ્પ ક્વિકલી બાય હર. આ એનો જવાબ થયો. બરાબર, તો આ એક્ટિવ પેસિવ હતું. ત્યાર પછીનો પેરેગ્રાફ તરફ આપણે આગળ વધીએ. ડાયલોગ એવો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો બોલનાર અને સાંભળનારને આધારિત આપણે આખે પૂરું કરી શકીએ. પૂજા સેઝ, હાય અભિષેક, હાઉ આર યુ. તો અહીંયા હાય એટલે શું થાય? ગ્રીટિંગ કર્યું કહેવાય. શું કહેવાય? તો આ રીતે જવાબ લખી શકીએ આપણે, પૂજા ગ્રીટેડ. રિપોર્ટિંગ વર્ક તરીકે લઈ લેવાનું. ગ્રીટેડ અભિષેક એન્ડ. હવે આ વાક્યને આપણે જોડવાનું છે, પ્રશ્ન છે એટલે એન્ડ પ્લસ આરવી. આસ્કડ અને WH વર્ડ એ પૂછે હાઉ. એન્ડ યુ આર છે એનું વિધાન, આર યુનું વિધાન યુ આર થાય. યુ સાંભળના મુજબ બદલે હાઉ હી વોઝ. સાદા વર્તમાનકાળનું રૂપાંતર સાદા ભૂતકાળમાં થાય. હવે નોટ સો વેલ અધૂરા વાક્યમાં છે તો હી વોઝ જોઈન્ટ કરી દેવાનું. અભિષેક રિપ્લાઇડ. અભિષેક રિપ્લાઇડ પૂજા that he was not so well. આ બીજા વાક્યનો જવાબ પૂરો. હવે ત્રીજામાં પ્રશ્ન વાક્ય છે, પૂજા asked અભિષેક
Why? And asked again if. હવે આને વિધાન કરો એટલે આઈ પાછળ આવી જાય ને મેં આગળ આવી જાય. આઈ બોલના મુજબ ઇફ સી મેનું રૂપાંતર થશે માઇટમાં. સી માઇટ નો ધ રીઝન. હવે પ્રશ્ન પછીનું પાછું પ્રશ્ન છે બરાબર. તો શું આવશે? તો અભિષેક આસ્કડ પૂજા ઇફ ઇઝનું રૂપાંતર વોઝમાં. ઇટ વોઝ નેસેસરી ફોર મીનું થશે હિમ ટુ ટેલ હર everything and requested to leave him alone. તો આ આખો ડાયલોગ એને ઇનડાયરેક્ટમાં આપણે ફેરવેલો. બહુ સિમ્પલ હતો. ત્યાર પછીનો પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ મીન્સ આપણે પાછું ફંક્શન ઉપર આવી ગયા. શોઈંગ કોન્ટ્રાસ્ટ. ઇન સ્પાઇટ ઓફ આવી ગયું. ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ વોલ્ટ કન્ટિન્યુ ટુ વર્ક. T-T-2 શબ્દ ક્યારે ઇન્સ્પાઇટ અહીંયા જોવા મળે નહીં બરાબર. વોલ્ટ કન્ટિન્યુ ટુ વર્કિંગ. ટુ અરે આઈએનજી વાળું ક્રિયાપદ પણ આવે નહીં. વોલ્ટ કન્ટિન્યુઅસ બરાબર ટુ વર્કિંગ. તો ટુ અરે આઈએનજી આવ્યું. આપણો જવાબ છે ડી. વોલ્ટ કન્ટિન્યુ ટુ વર્ક બરાબર. ત્યાર પછી 56મું છે મિસ્ટર મોરિસ યુઝડ. હવે હેબિચ્યુઅલ એક્શન હોય તો યુઝડની આયરે હંમેશા ટુ આવે અને ટુની આયરે ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે મૂળ રૂપ. એટલે અહીંયા આવશે. જો આમાં ટુમાં એસ લાગેલ છે એટલે આ ખોટું. આમાં ટુમાં ઈડી લાગ્યું એટલે એ પણ ખોટું. આમાં T ડબલ ઓ એ પણ ન આવે. સાચો જવાબ છે એ. ત્યાર પછી આપણે 57મો પ્રશ્ન પૂછ્યા. મિહિર સ્ટાર્ટેડ કોમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે કે હેતુ. તો જો હેતુ બતાવવા માટે સો ધેટનો ઉપયોગ પણ થાય. ઇન ઓર્ડર ધેટે આવે. વિથ એ વ્યૂ ટુ આવે. એનો અર્થ એવો થાય કે ઉપરના તમામ ઓપ્શન છે ને એ સાચા છે. એટલે આપણે ડી ઓપ્શન છે એ રાઈટ આન્સર છે. દીક્ષિત પ્લેઝ ક્રિકેટ મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા. તો આપણે ખબર છે કે એમાં એઝ ઇફ વાળો જવાબ આવે. 59મું છે વેદાંત ઇઝ શોઈંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટ બતાવવા માટે T-O-O-2 હોય તો અમે બીજું 2 આવે નહીં એટલે આ ન આવે બરાબર. સો આયરે શું આવશે? તો કે ધેટ આવે. આ 100 અને 2 એટલે આ પણ ન આવે. T-O-O-2 આયરે બીજું ધેટ ના આવી શકે. વૈધું શું? તો કે સી. આ જવાબ આપણો સાચો. સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કેન સોલ્વ એની સમ. ચાલો એને પછી આપણે આગળ વધીએ. 60મો પ્રશ્ન પૂછ્યા. કમ્બાઇન ધ ફોલોવિંગ અને કન્જક્શનનું ચેપ્ટર આવ્યું. શાહજહાં બરાબર. મોટે ભાગે શબ્દ સિમિલર છે એટલે અહીંથી ચાલુ કરાય. શાહજહાં વોઝ એ ગ્રેટ એમ્પરર ઓફ દિલ્હી. હી વોઝ એ ગ્રેટ આર્કિટેક્ટ. હી વોઝ એ પેટ્રોન ઓફ ધ આર્ટ. બધું એનું વર્ણન કરે છે. તો શાહજહાં પછી અલ્પવિરામ કરી નાખાય મિત્રો. આ કાઢી નાખાય બરાબર. શાહજહાં અ ગ્રેટ આર્કિટેક્ટ આટલું પાછું લઈ લેવાનું. પાછું એ કોમા બરાબર. પછી આ હી કાઢી નાખવાનું. વોઝ એ પેટ્રોન ઓફ ધ આર્ટ. પછી આ કાઢી નાખો. બિલ્ટ ધ રેડ ફોર્ટ ઓફ દિલ્હી. તો આખું વાક્ય આમ બનશે. શાહજહાં અ ગ્રેટ આર્કિટેક્ટ વોઝ એ પેટ્રોન ઓફ ધ આર્ટ બિલ્ટ ધ રેડ ફોર્ટ ઓફ દિલ્હી. આ રીતે આખું વાક્ય જોઈન્ટ કરી શકાય. બીજી વસ્તુ આપણે અહીંયા વુ લખી શકીએ. વુ વોઝ એ પેટ્રોન ઓફ ધ આર્ટ બિલ્ટ ધ રેડ ફોર્ટ ઓફ દિલ્હી. તો પણ તમારો જવાબ છે ને એ સાચો પડે. આ રીતે વાક્ય બની શકીએ. લખીએ આપણે શાહજહાં અ ગ્રેટ emperor of Delhi was a great architect and
અ પેટ્રોન ઓફ ધ આર્ટ બિલ્ટ ધ રેડ ફોર્ટ ઓફ દિલ્હી. પછી બાકીનું લખી નાખવાનું છેલ્લું સુધી. આ રીતે પણ આપણે એને જોડી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ, ગાંધીજી બિલીવડ ઇન ખાલી જગ્યા ટ્રુથમાં કે ટ્રુલીમાં. તો જવાબ આપણે જોઈએ તો ખ્યાલ આવી જાય કે ગાંધીજી બિલીવડ ઇન ટ્રુથ. આમાં જવાબ આવશે ટ્રુથ. એન્ડ નોન વાયલન્સ, અહિંસા. બરાબર, તો નોન શબ્દ આપ્યો તો કે એન્ડ ખાલી જગ્યા વાયલન્સની, પરંતુ જવાબ આવશે નોન વાયલન્સ. એઝ અ સ્ટુડન્ટ હી વોઝ ખાલી જગ્યા. એ કેવા હતા? તો કે પ્રામાણિક હતા, તો કે ઓનેસ્ટ. એ ઓલ્સો બિલીવડ ઇન, કેમાં માનતા? તો કે નિયમિતતામાં માનતા. પંક્ચ્યુઆલિટી, એ સાચો જવાબ છે, પંક્ચ્યુઆલિટીમાં માનતા. ત્યાર પછી હવે છેલ્લો સેક્શન પહોંચ્યા મિત્રો આપણે, સેક્શન નંબર ઈ. ઓકે, ફૂડ ઇન ઇટરની. હવે આપણે ટી ડાયાગ્રામ આપ્યો છે, તો જો શબ્દ ડિવાઈડ કઈ રીતે કર્યા એ દરેક ઉપર તમે ખાલી એક એક વાક્ય બનાવી નાખો તો પણ 5 માર્ક રોકડા. ફૂડ ઇન એન ઇટરની. ઇટરી એટલે ખાદ્ય ખોરાકો. કેટલા પ્રકારના હોય? તો કે ધેર આર 2 ટાઈપ્સ ઓફ ફૂડ ઇન એન ઇટરી. કે ધે આર લિક્વિડ ફૂડ એન્ડ સોલિડ ફૂડ. બરાબર, લિક્વિડ ફૂડ ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ, વેજીટેરિયન ડ્રિંક્સ, નોન વેજીટેરિયન ડ્રિંક્સ. સોલિડ ફૂડ ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન 2 પાર્ટ્સ, vegetarian dishes and non-vegetarian dishes. Vegetarian drinks is available in 2 types, hot and cold, while non-vegetarian drinks is available also in 2 parts, hot and cold. Vegetarian dish is include rice, curry, vegetables, bread and sweets, while non-vegetarian dish is include rice, bread, curry, other items. તો આ રીતે આપણે વાક્યને ડિવાઈડ કરતા જાઓ, એક એક વાક્ય બનાવતા જાઓ તો ઇઝીલી તમે 5 માર્ક્સ આમાં મેળવી શકો. હવે સૌથી અગત્યનો સેક્શન એવો મિત્ર, અહીંયા તમને જે એસે મેં આપેલા છે, એક ઇચ વન ટ્રી વન, સે નો ટુ જંક ફૂડ અને યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ. આ બધા છે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. ખાસ મોસ્ટ આઈએમપી ગણી શકાય એ પ્રકારના બધા એસે છે, મેં તમારા માટે આમાં લીધેલા છે, જેની પર એક નજર કરી લેવી. ત્યાર પછી આપણે આગળ વધીએ. સ્પીચ ઓન સ્વચ્છતા અભિયાન. બહુ ખૂબ જ અત્યારે સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલુ છે, તો એને આધારિત તમારે સ્પીચ છે એ પૂછી શકાય છે. અને સ્પીચના અથવામાં તમને ખબર છે શું પૂછાય છે? તો કે એપ્લિકેશન. તો અહીંયા કઈ પોસ્ટ માટેની એપ્લિકેશન આપેલી છે એ જોઈએ. તો કે એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, જેને MR કહેવામાં આવે છે. એ પોસ્ટ માટેની અરજી મગાવવામાં આવી છે. તો એના માટે કઈ વસ્તુ છે, કેટલી ક્વોલિફિકેશન જોઈએ? તો કે SSC HSC ખાસ જોઈએ. આ ઉપરાંત BSc ઇન કેમિકલ, બરાબર, અથવા કેમિકલ એટલે કે કેમિસ્ટ્રીમાં BSc કરેલ હોય એ વ્યક્તિ પણ આમાં ભાગ લઈ શકે. આ ઉપરાંત દવા એટલે રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય ને, એમાં તમને ખબર હશે કે આપણે મેડિકલ જે લોકો ખોલતા હોય, બરાબર, તો એમાં કઈ ડિગ્રીની જરૂર પડે છે? જે લોકો મેડિકલ ચાલુ કરતા હોય તો મેડિકલ ચાલુ કરવા માટે જે ડિગ્રી યુઝ થાય એ બધી આમાં કામ આવે છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ. જો ફાર્મસીમાં ખાસ કરીને બીફાર્મ તમે જે લખો, મેડિકલ આપણે વાત કરી ને, તો બીફાર્મ છે ને એ 3 વર્ષનો કોર્સ છે બીફાર્મ, અને એના પછી 2 વર્ષે એમફાર્મ થાય. એના પછી આપણે આગળ વધીએ છેલ્લા પ્રશ્ન તરફ. તો કે એમાં તમે હેડ ઓફ ધ કલ્ચરલ ક્લબ છો, તમારે ઈમેલ લખવાનો છે તમારા કોને? મિત્રને, કે ધ કલ્ચરલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ નેક્સ્ટ વીક, કે આવતા અઠવાડિયે પ્રોગ્રામ થવાનો છે ને એ બાબતે તમારે તમારા મિત્રને મેલ કરવાનો છે. અને બીજું એવું છે રિપોર્ટ રાઇટિંગ, ટ્રી પ્લાન્ટેશન, ખૂબ જ અગત્યનો રિપોર્ટ છે, મોસ્ટ આઈએમપી કહી શકાય. અહીંયા તમને એના પોઈન્ટ્સ પણ આપેલા છે. તો મિત્રો આ હતું આપણું પેપર નંબર 2, બરાબર. ટોટલ મેં તમને 2 પેપર આપેલા છે આ રીતે, પેપર 1 અને પેપર 2. તો પેપર 1 છે એ આની પહેલાં મેં રિલીઝ કરેલું છે ગઈકાલે. જો તમારે જોવું હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. આ ઉપરાંત આજે જે રિલીઝ કર્યું એ પેપર નંબર 2 છે. પેપર નંબર 2 છે યુનિટ નંબર 4, 5 અને 6માંથી મેં સેટ કરેલું છે. પેપર નંબર 1 છે યુનિટ નંબર 1, 2, 3માંથી છે. અને હવે પછીનું જે પેપર નંબર 3 આવશે એ યુનિટ નંબર 7, 8, 9 અને 10માંથી કાઢવામાં આવશે.
મોટાભાગના 3 પેપર તમે જો સોલ્વ કરી લેશો તો મોટાભાગના પ્રશ્ન છે એ તમને એમાંથી જોવા મળશે, જે તમારા માટે ખૂબ લાભદાયી થશે. તો મિત્રો, આશા છે કે તમને વિડીયો ખૂબ ગમ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ખાસ કરીને લાઇક કરજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.